ગણિત સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ બી. સૂચના છે, નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. કુલ 18 માર્કનો આખો વિભાગ છે અને દરેક પ્રશ્ન 2 માર્કનો રહેશે. 25મો પ્રશ્ન, જો ગુસાઅ 306 ને 657 નો 9 થાય આપેલ હોય તો લસાઅ બંનેનો શોધવાનો છે. આની અંદર આપણે જવાબ આપેલ છે, સૂત્રનો ઉપયોગ કરશું. લસા ગુણ્યા ગુસા બરાબર બંને અંકનો ગુણાકાર. તો અહીં એ આપ્યું છે 306, બી આપ્યું છે 657, ગુસા આપ્યું છે 9. બધાની કિંમત મૂકતા આપણને લસાનો જવાબ મળશે 22,338. 26મો પ્રશ્ન, આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. 53x - 47y બરાબર 118 અને બીજું સમીકરણ છે 47x - 53y બરાબર 82. સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને 1 અને 2 અંક આપી દેશું. પહેલા સમીકરણને 47 વડે ગુણવાનો છે અને બીજા સમીકરણને 53 વડે ગુણવાનો છે. બંને સમીકરણ આવશે, એને નંબર આપશું આપણે 3 અને 4 અને બંને સમીકરણને ઉકેલતા જવાબ મળશે y બરાબર 2 અને yની કિંમત મૂકતા ગમે તે એક સમીકરણમાં આપણને જવાબ મળશે x બરાબર 4. 27મો પ્રશ્ન, સમીકરણ 2x² - 6x + 3 બરાબર 0 નો વિવેચક શોધો. સૌથી પહેલા વિવેચક શોધવાનો છે. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. જો તે વાસ્તવિક હોય તો મેળવો. સૌથી પહેલા આની અંદર સમીકરણમાંથી આપણને ખબર પડશે a બરાબર 2, b બરાબર -6 અને c બરાબર 3. તેથી વિવેચકનો સૂત્ર છે b² - 4ac મળશે 12, જે 0 કરતાં મોટું છે. તેથી સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન છે. હવે આપણે એનો સૂત્ર મૂકશું બીજ શોધવાનો. -b ± √b² - 4ac આખાના છેદમાં 2a. જવાબ મળશે 3 ± √3 આખાના છેદમાં 2. એટલે આપેલ સમીકરણના બીજ મળશે 3 + √3 છેદમાં 2 અને 3 - √3 છેદમાં 2. પ્રશ્ન નંબર 28, એક કાટકોણ ત્રિકોણનો કર્ણ તે ત્રિકોણની સૌથી નાની બાજુના બમણાથી 6 સેમી વધુ છે. જો ત્રિકોણની ત્રીજી બાજુ કર્ણથી 2 સેમી નાની હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓ શોધો. હવે જવાબ, અહીં ત્રિકોણની સૌથી નાની બાજુને ધારો કે આપણે 1 સેમી લઈ લઈએ તો આપેલ છે કે ત્રિકોણનો કર્ણ છે તે બાજુના બમણાથી 6 સેમી વધુ છે. તેથી 2x + 6 થશે એ કર્ણ, અને ત્રીજી બાજુ છે એ કર્ણ કરતાં 2 સેમી ઓછું છે એટલે 2x + 4 સેમી થશે. હવે પાયથાગોરસનો પ્રમેય મૂકતા કર્ણનો સ્ક્વેર બરાબર એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર. એમાં સમીકરણને ઉકેલતા જવાબ મળશે x બરાબર 10 અથવા x બરાબર -2. તો -2 એ કોઈ પણ ત્રિકોણની બાજુનું માપ શક્ય નથી. તેથી x બરાબર 10 સેમી આવશે. તેથી કર્ણ આવશે 26 સેમી અને ત્રીજી બાજુ આવશે 24 સેમી. 29મો પ્રશ્ન, સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? વળી કોઈ પદ 0 હશે? સકારણ જવાબ આપો. અહીં આપ્યું છે a બરાબર 21 તો d બરાબર 18 -21 એટલે -3. an ને આપણે -81 લેશું અને n શોધવાનો રહેશે તો આપણને n મળશે 35. તેથી આપેલ સમાંતર શ્રેણીનું 35મું પદ -81 હશે. એની અંદર હજી એક પ્રશ્ન છે કે કોઈ પણ પદ 0 હશે કે નહીં? તો an ને આપણે એક વખત 0 લેશું તો n બરાબર 8 મળશે જવાબ. તેથી આપેલ સમાંતર શ્રેણીનું 8મું પદ 0 હશે. 30મો પ્રશ્ન, કિંમત શોધો. 5 cos² 60 અંશ + 4 sec² 30 અંશ -10² 45 અંશ આખાના છેદમાં sin² 30 અંશ + cos² 30 અંશ. બધાની કિંમત મૂકતા cos 60ની થશે 1/2, sec 30ની થશે 2/√3, tan 45ની 1, sin 30ની 1/2, cos 30ની √3/2. કિંમત મૂકતા છેલ્લે આપણને જવાબ મળશે 67/12. 31મો પ્રશ્ન, સાબિત કરો કે sec a ગુણ્યા 1 - sin a ગુણ્યા sec a + tan a બરાબર 1. હવે આપણે લેશું ડાબી બાજુ એટલે LHS બરાબર. હવે sec a ની કિંમત મૂકશું 1/, cos a અને tan a ની કિંમત મૂકશું sin a/ cos a. આખું ઉકેલતા છેલ્લે આપણને જવાબ મળશે બરાબર 1 બરાબર જમણી બાજુ એટલે બરાબર RHS. 32મો પ્રશ્ન, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. જવાબ,
અહીં બે સમકેન્દ્રી વર્તુળોની આકૃતિ દોરેલી જ છે. પી કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો C1 અને C2માં C1ની ત્રિજ્યા 5 સેમી છે અને C2ની ત્રિજ્યા 3 સેમી છે. C1ની જીવા AB એ C2ને Mમાં સ્પર્શે છે. તેથી આપણે જાણી શકીએ છીએ આકૃતિ પરથી PA બરાબર 5 સેમી, PM બરાબર 3, પછી ખૂણો PMA બરાબર 90 અંશ અને AB બરાબર 2 AM. હવે ત્રિકોણ PMAમાં ખૂણો M બરાબર 90 અંશ છે. તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે AM² બરાબર AP² માઇનસ PM² બરાબર 5² માઇનસ 3² બરાબર 16. તેથી AM બરાબર √16 બરાબર 4 સેમી આવશે. તેથી AB બરાબર 2 AM છે એટલે ABનું માપ આવશે 8 સેમી. તેથી મોટા વર્તુળની જીવા કે જે નાના વર્તુળને સ્પર્શે છે તેની લંબાઈ 8 સેમી છે. 33મો પ્રશ્ન. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. નળાકાર ભાગની ત્રિજ્યા 2.1 મીટર તથા ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. હવે જવાબમાં અહીં નળાકાર તેમજ શંકુની ત્રિજ્યાને આપણે લેશું R, નળાકારની ઊંચાઈ લેશું H અને શંકુની ઊંચાઈ લેશું H. હવે તંબુમાં રહેલી હવા એટલે કે તંબુનું ઘનફળ એટલે નળાકારનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. બેયનો સૂત્ર મૂકશું, 12πr² કોમન કાઢશું, કૌંસમાં બચશે નાનો h પ્લસ 1/3 H. બધાની કિંમત મૂકતા છેલ્લે આપણને જવાબ મળશે 138.6 મીટર ઘન. આમ તંબુમાં રહેલી હવાનું ઘનફળ 138.6 મીટર ઘન છે. 34મો પ્રશ્ન. વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 145, H બરાબર 15, N બરાબર 50, CF બરાબર 11 અને F બરાબર 18 હોય તો મધ્યસ્થ શોધો. જવાબમાં અહીં જેટલી કિંમત આપેલ છે પ્રશ્નમાં એ લખેલ છે. શોધવાનું છે મધ્યસ્થ. મધ્યસ્થનું સૂત્ર છે L પ્લસ કૌંસમાં N/2 માઇનસ CF F ગુણ્યા H. બધાની કિંમત મૂકતા છેલ્લે આપણને જવાબ મળશે મધ્યસ્થ બરાબર 156.67. પ્રશ્ન નંબર 35. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેની આવૃત્તિનું કોષ્ટક બન્યું. આ માહિતીનો બહુલક શોધો. હવે અહીં મહત્તમ આવૃત્તિ છે 8, તેથી તેને અનુરૂપ વર્ગ એટલે કે 3 થી 5 વાળો જે વર્ગ છે એ બહુલક વર્ગ રહેશે. તેથી L બરાબર 3, H બરાબર 2, F1 એટલે સૌથી મોટી આવૃત્તિ એટલે 8, F0 એટલે એની ઉપરની આવૃત્તિ એટલે 7 અને F2 એટલે એને પછીની આવૃત્તિ એટલે 2. બહુલક Z નો સૂત્ર આવશે L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બધી કિંમત મૂકતા છેલ્લે આપણને બહુલક Z બરાબર 3.286 મળશે. તેથી આપેલ માહિતીનો બહુલક 3.286 રહેશે. પ્રશ્ન નંબર 36. જો P ઓફ A બરાબર 0.8નો વર્ગ હોય તો P ઓફ A બાર શોધો. આપણને ખબર છે સૂત્ર P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1 થાય સંભાવનાની અંદર. હવે કિંમત મૂકતા જવાબ આવશે P ઓફ A બાર બરાબર 0.36. પ્રશ્ન નંબર 37. રાયના અને દિયા મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને બીજું જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી હશે? લીપ વર્ષને અવગણવું. જવાબ આવશે સૌથી પહેલાં તો બે મિત્રોમાંથી કહો રાયનાનો જન્મદિવસ વર્ષમાં કોઈ પણ દિવસ હોઈ શકે અને દિયાનો પણ હોઈ શકે. તો કુલ પરિણામો કેટલા આવશે? તો 365 કેમ કે લીપ વર્ષ નથી. હવે પહેલું એની અંદરનું, જો રાયનાનો અને દિયાનો જન્મદિવસ અલગ અલગ હોય તો એક દિવસ રાયનાનો આવી જાય એટલે એક દિવસ બાદ થઈ જાય તો 364 સાનુકૂળ પરિણામો રહેશે. તેથી રાયના અને દિયાના જો જન્મદિવસ જુદા હોય તો એનો સંભાવનાનો જવાબ આવશે 364/365. હવે જો જન્મદિવસ અલગ અલગ નહીં પણ એક જ હોય તો જે અલગ અલગ છે એને બાદ કરી નાખીએ એટલે 1/365.